આયુ મારું ઘર આયુ કોણ અરે આ બંધ રાખો બંધ રાખો देखो अब भाई देखो आई थी वो काम तो वगर काश खोली आयो आई जाओ दे आगे बैग में मेक दे ना हटा हम रखो आय आय આવતી જા હાલો ગો એ વીરને જરી ભરેલા સાપાવે વીરને સોટાઈ બંદૂક કરને કહું છું જાનું જુઠ્ઠા કા બાપા હવે તો ખરીખીને વી આવ્યા છો આમાં આવું હોય કે જલીલી ભરેલા જોટા બસ આમ કરતા જાય છે બાપા મને શોખ ન હોય હવે શોખનો દીકરો ક્યાં છે ઘરે ગુવામાં આવું ન હોય હું ઘર ગયો તાર આવું કાઈ નતું ઈ તારે નહોતું પણ અત્યારે છે નથી માર કરવો ઈ રીવાત હાલ ને આમ સાનો માનો બાપા હું હાલે ને હાલે મંડળો છો પણ બાપા ઘર કીને આવ્યો હે એટલે કઈ કામ રમવાનું ઘરકીને હોય આવ્યો છો તે હજી તું નાગીન ડાન્સ કરવાનો છે હવે એક મૂકું ભાઈ રૂમાલ કાઢી દો લે તમે મોર હાલ તો ભાઈ હેઠો બેસને હવે દીકરો થાતો બાઈ ખાવ કહું છું મારે આવું કઈ કરવું જ નથી બાપા એમ કરો તેમ ઘરે વ્યા એ જાય હું કરવા જાય અમે અમારી રીતે ડિસ્કો કરીને આવતા ડિસ્કો ક્યાંથી કરે 7 લાખ રૂપિયા ભર્યા છે ગરગવાના તમે પોખવાની તૈયારી કરો ઘરે જાઓ હું થોડો પોખું હા પણ તૈયારી કરો બધું પોખે એની માં પણ એ મરી ગઈ છે એ હું પોખું મને ખબર છે પણ બાપા તમે જાવ પણ હવે કઈ ગાવા વાવા બનું બંધ કરજો ઓ નકર મારી જેવો કોઈ ભૂંડો માણસ નથી એ માણસ- ગરગવામાં આવા ધજાગરા હોય હા બાપા મૂંગાઈ રહ્યો ને મારી આમાં બે ઈદતી થાય છે હા એક ઇજ્જતી થાય એ છે જાઓ બાપા મારું માની જાય ગામમાં મારું હાથ આપણે આ કરો એટલે સાયો એ બાપા તમે ઘડીક મૂંગા મરો ને મૂંગો નહીં મરું તો ટાઢા પડો કાઢો નહીં પડું આવું કઈ થાવું જ ન જોઈએ નહીં થાય એટલે પણ કઈ ઘરે ગુવામાં મહિલા આવું ન હોય ક્યાંય પણ બાપા મને હરખ ન હોય પણ હરખ આવો હોય આમાં મારી ઇજ્જત જાય છે આબરૂ જાય છે હાલો હવે કોઈ ન કહો ના. હા, જો ડિસ્કો નહીં કરવી રાસ લેજો ભાઈ રાસ લેજો કઈ થાવું ન જાય કઈ ન નકર હા રાસ તો લેવી ને હા, હા, હા. કાઈ નહીં લેવી કાઈ નહીં લેવી તેમ થા હાલ આપણે રાસ લેવી હે રાજા જનકા ઘરે હાલ એ મારા પપ્પાની ગાડી આવી રે આ તો હાથમાં પકડાઈ ને કોઈ જાય છે પાઈ એલા પકડ તારી માં હોય જાય છે આને તો બહુ હરખ હો ભાઈ હાલ હે રાજા જનકા ઘરે માંડવો સાહે જનક ઘરે મંડવો ટન પકડો મારા 7 લાખ રૂપિયા પડી જાય છે એટલે બહુ તમે એમ ભાઈ ભાઈ કરો માં આય ગરબા આવડે છે લેતા તો મારી વાહે વાહે ફાય ગરબાના દીકરા ક્યાં થાવ છો આમાં આવું કઈ ન હોય રાત બાસ બાસ તો ન હોય પણ રાસ તો હોય બાપા હાલો કઈ ન હોય આમાં ગરબામાં આવું કઈ હતું છે હા હો પણ અત્યારે સમય પ્રમાણે શેરવાની આવું કઈ હોય મોળિયો ને બધું આવું હોય સમય પ્રમાણે કરવું પડે 2025 હાલે હા તારી ડોહા 20 વીઘા જમીન વેચી નાખી છે મેં તારી ખાવામાં ઘડી કામ રોમ તો આપડા જાનની મોટર આ વાળે તો મોટર વાળા ઇન્ટરવ્યુ કરી દેવ્યો બાપા હા દાડો કરી નાખશે કો ઓ તો કેવી ગાડીઓ બંધાવી છે આ ઘરખામાં એટલી બધી ગાડીઓ હોય બાપા મારા ભાઈબંધને દેખલા છે એટલે ભાઈબંધ પણ મેં 20 વીઘા વેચી અને વ્યાજમાં પૈસા લાવીને તને ઘર ગયો અને આમાં નકરા ડીજે રાસ ને ડિસ્કાર આવું હોય કે હાલો 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 હા 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 ને મેં તું આતો બોલજે હા. હું ઘર ગયો તારે કાંઈ હતું નતું તું જ નતો. એટલે હા બાપા ભૂલી ગયો પણ અત્યારે આવું હોય બાપા થોડું હાલો કરવું મોડું પણ થાય આમાં છે ને ગામમાં મારી આબરૂ હા હા નો જાય અને આ હરુખ પદુડો હેઠો બેઠો નથી ટીટિયા એવો હાલો એ રામ લખમણ બે ભાઈ જોઈ લે આ રામ લક્ષ્મણ જોઈ હું કાંઈ હું બોલો નથી દાંત કરું છે મલેરિયામાં કરે ઓલું કાઢો નાખી જા અરે જા ખા હા ભાઈ કાચું ઓલી વાસળી ભાઈ
નાગીન દાંત હો ઓ ચોકે તાર ભાજી ધૂળમાં મંડે છે પછી પછી અગરબત્તી ધૂપાઈ બંધ થતી હારું છે ને સરસ છે કે ધૂળો છે? હાલો એ ઘરે જઈને બધું હાલો 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 આવા ફતવા કરો માં હાલો ગામમાં મારી વાતો થાય છે. તને બહુ રખો આમ ભાગવો મને. દાદા રે આ તો પરણીને આયો દાદા રે આ તો પરણીને આયો લાજુ કાઢનારી લાયો અંતરિયો પરણીને આયો 7 લાખમાં હું આર્યો મને એવું ન કહો. ક્યાં ઘર જઈને આવ્યો છું હા હસન ખર્ચી આયો આયો હાલો હવે બંધ કરો હવે ઘર આવી ગયું. હાલો ઘર આવી ગયો હાલો આ ક્યાં ગયો આઈ ચડાઈ દે ભાઈ હા ભાઈ હા મને આમ જો એવું છે કે બે માણા મેં રાસ લેવી તો હવે મારે કાક બોલાઈ જાહે એક તો 5-6 ફેર તો ઘર ગા હવે જરાક શરમ કરજો ભલે લઈ લેતા હા બિચારા. શીનો રાસ હવે થોડો રાસ હોય ઘરે પહોંચી ગયા હવે તો ભલા ને એને હિસ્સા છે એક ભલા વાર. ભાઈ આ ખેતી ઈસામાં રાત લીધા ડિસ્કા કર્યા મોરલી વગાડી છેલી એમાં મારી મોરલી બોલી ગઈ. હશે હવે એ રાસ લીધો તો લઈ લે આ નકટા એ તો મને ખર્ચામાં હુરાવી દીધો. હે ખર્ચા થાય તને છોકરા ઘર ગઈ બાપા ખર્ચા ન થાય બાપા પણ એમને જ કામ કરીને તમને દેતા શું દે નકરા નિયાય ઠોઠા પીવે જ બીડીના. હાલો રાત નું બંધ રાખો હા હા અને હવ ના ઓરડામાં જાવ રૂમમાં અહીંયા હું એક વાત કહું એ છે ને હવે ધ્યાન રાખજો પાછા ખાવામાં ખબર છે ને હા 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 એમ તમને હું કહું છું આ છે ને આ ચોથી દાણ મેં ઘર ખાવ્યો આને ઘડીક બાપા બહેન થાવ ને તમે હું પણ બંધ સમજતા થાવ. નથી એવું આંકડો શું થઈ ગયું? એવું ન કે કરાય આ બહુ નવી આવી છે તો ચોથી નવી છે ચોથી નવી. હા પણ હળવા બોલો સાંભળી જા શું આંબળો ઈ બધી ખબર જ હોય ચોથી નવી લાવ્યો એ છો. બાપા મેં મારી રીતે સમજાઈ દીધા છે હવે સમજાઈ દીધા. અને રાડું નહીં નાખતા બહુ હા. એને કીધું ઘર છે એવું છે હા તા આ બધું હિંમત લાગે છે. એ બાપુ મેં મારી રીતે સમજાઈ દીધી છે હવે ઈ બાઈને નાને બેને હવે મારી તિજોરી ખાલી થઈ ગઈ છે 4 દાણ ઘર ખાવામાં. ઈ ત્રણ જાણ તો ઈ ઘર ગયું ઈ ભલે ગમે એટલી દાણ ઘર ગઈ હોય ન તો તને લાવી દીધી ને. હા બાપા તોય નવા હોવ કેવાય એવું કાઈ ન બહુ હા. બધું કરા હે હાલો બાપા એને તમારે ખાટલે હોઈ જાવ કરે 3 દાણ ઘર ગયા તોય નવા 3 દાણ ઘર ગયા તોય નવા. હા પણ હવે આપણે અબ તું વાવને આમાં ઓલા પૈસા વધ્યા છે મેં તો તે સુધી હવે શું વેસે તારો કપાળ વધ્યું હોય હાલો આમાં. હાલો પકલા હા તમે તમારા રૂમમાં જઈને આરામ કરો હાલો હાલો કાઢી હવ તમે કીધું ને હા. ઈ તો સારી વાત. હા 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 હવે જાઓ આમાં બાપા જ છે એ ધ્યાન રાખજો હા. सुहाग रात है घूंघट उठा रहा हूँ मैं क्या मुद्रा આવે છે દાદા सुहाग रात है घूंघट उठा रहा हूँ मैं पांचवी दान વાહ 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 બાકી તમારો હું મુખડું છે આ શું પણ તમે હાલી નીકળ્યા છો લે તો હું અહીંયા હું મરી જઈશ શ્વાસ લઈ લઈને ઊભી રહું આવું આવું ક્યાં જાઓ એક કામ છે આ ઘડી થઈ દે અરે પણ એ ભગવાન કે ખોટી જગ્યાએ તો નથી ઘર કેળું કરી લીધું ને
सुहाग रात है घूंघट उठा रहा हूँ मैं पाठवीदार અરે તેલ લેવા ગયો તમારો ઘૂંઘટ. પેલા તમે આ તમારા પેટનું ના બધો ઈલાજ કરો, પછી ઘૂંઘટ ખોલવા આવજો. નાની મુંજામાં તું તારી આટો જો હુકો મેવો લાવ્યો છું ચલે પૂછો આને હે તને ખાઓ ઓન નાખો છે સજય હે ભાઈ આ ભાઈ ક્યાં ગયા આ ભાઈ આવો હાલો હટ આ ભાઈ હાલો હટ જલ્દી પણ હું છું સે. હાલો હટ આપ જો લે આ વાળને શું થઈ ગયું પડી ગઈ લે આ જો શું પણ થયું શું? મને ખબર જ હતી તમે આવું જ કરવાના એમ. ના પાડી થી જેવું ને તેવું નો ખાતા તોય ખાધું હશે. પણ ભાઈ તમને હું વાત કરું ઓલી ભાઈ મારી હાલ્યું હા કડીક તક લો ભજીયા હા કડીક તક લો હા હા ભજીયા ખવડાવી દીધા અને એમાં અધૂરા પૂરું રૂમ તક ઓલી ડીશ થઈ ગઈ એ જીજાજી ઢોકળા ખાવ ના પાડીએ છીએ ભાઈ નો નો ના હા પડે નો હા પણ તમારે નો ખવાય ઢોકળા ને ભજીયા. એને હાળ્યું ના પાડે તો કોઈ ના તાર લગનમાં ખબર આપણા લગનમાં તારી બેન નું કેમ મને તાણ કરતી હા ઈ ના પાડે જ ને ઈ તો ખવાય તો હે. એને બિચારાને એવું જ હોય આ ભાઈ પાણી બાણી આમ નાખો તો ઊભી થાય તો ઈ પડી જ ગઈ પડી ગઈ બેભાન થઈ ગઈ ઠીક હવે. ઈલા પણ પાણી બાણી નાખવાની જરૂર નહીં, ડોક્ટર ને બોલાવવા પડશે. હાલો આપણે બે ડોક્ટર ને બોલાવવા જાવી. જે આ રૂમમાં બધી બાશ આવે છે હાલો હાલો. હાલો ડોક્ટર ને બોલાવતા હો કેમ રે બિચારી બેભાન થઈ ગઈ. તો વાહ પવન નાખું તો હટાવો વાહર નાખ પડી ગઈ જાગે હવે ડોક્ટર આવે તારે વેર પડશે તાર લગી પવન નાખું એટલે પણ શું આ થોડા થોડી કરો છો? હવે બાપા શું છે? ઓલા પકાએ પાછી હેતવી શું હાજરી? તો એટલે અહીંયા તો ભારે કરી હમણાં બીજા 7 લાખમાં હોવાય છે મને. પણ બહુ હને બેભાન થઈ ગયા છે હા, આનો બાટલો કેવો છે તે ગેસ જ ખૂટતો નથી. ગેસના ફુવારા છોડી મેકેલા છે એને તો આ ખૂટતો જ નથી બાટલો. નથી ખૂટતો હે હને વહુને બેભાન હે ડોક્ટર ને બોલાવા ખરેખર જવું પડશે ડોક્ટર ને બોલાવા? હા. એટલે આ મને 7 લાખમાં હુરાવશે બીજા. એ નો હુરા પેલા ડોક્ટર ને બોલાવવા જાવી, નકર આ હોવ ને કાક થઈ હા જશે. હાલો 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 હાલો